કોઈની તાકાત જ નથી. એક વાતને સ્વીકારવું જ પડે, આહિર સમાજના આંગણે ઓટલો ને રોટલો કોઈની તાકાત નથી. ખાસ મારી પાસે ચિઠ્ઠી આવી છે ભગીરથ કાર્યની, હરિદ્વારમાં આહિર સમાજનું ભવન માટે. ગત વર્ષે यहाँ કંડોરિયા પરિવાર દ્વારા કથા થઈ હતી, તો એ કથામાં 5 કરોડ ને 66 લાખ રૂપિયા જેવું થયું હતું. બહુ સારું કહેવાય. 5 કરોડ 66 લાખ એટલે રકમ નાની નથી, પણ આપણા બધાના મન નાનકડા છે. 5 કરોડમાં જો આટલી જ તાળી પાડો તો દેવાનું મન કોને થાય? હે હા. ગોરિયા પરિવાર શિવ કથામાં, ચાલુ કથામાં, વર્તમાન કથામાં, આપણી આ કથામાં ગોરિયા પરિવાર જે શિવ કથા કરે છે એ કથામાં અત્યાર લગીમાં 4 કરોડ ને 36 લાખનો ફાળો થઈ ગયો છે. બોલો તો કુલ ફાળો કેટલો થયો છે? 10 કરોડ. કેના માટે? હરિદ્વારમાં ભવન નિર્માણ અર્થે, આહિર સમાજની જગ્યા બનાવવા માટે. બોલીએ શ્રી દ્વારિકાધીશ, બોલીએ શ્રી અંકલેશ્વર મહાદેવ કી. સમગ્ર આહિર સમાજ જ્યારે વિશ્વ લેવલે મહાભગીરથ કાર્ય કરતું હોય, ગઈકાલે સાહેબ મેં વાત કરી હતી કે શહેરોની અંદર 1 કરોડનું ટર્નઓવર કરે ને તો એ ફાઇલ લઈને આવે, સર અમારે 1 કરોડનું ટર્નઓવર છે, તમે આમાં કંઈક જોવો ને. પણ જ્યારે કૃષ્ણ પરમાત્માની કૃપાથી મારો આહિર સમાજ હરિદ્વાર ખાતે જ્યારે આહિર ભવન બનાવતો હોય ત્યારે 10-10 કરોડ રૂપિયાની ફાળાની તો શરૂઆત થાય ભાઈ. 10-10 કરોડ રૂપિયાની ફાળાની શરૂઆત થાય. હે ગત વર્ષે કંડોરિયા પરિવાર દ્વારા હરિદ્વાર ખાતે ભગવત કથાનું આયોજન થયું અને ત્યાંથી એક વિચાર સ્ફળિત થયો. જોજો હા, આપણો આહિર સમાજ, આપણે આપણા વખાણ કરવાની જરૂર નથી, પણ ખાલી આપણી આ યુવા પેઢીને કહેવાની જરૂર છે મારા બાપ, કે એક વિચાર સ્ફળિત થયો અને એની અંદર હરિદ્વાર ખાતે આહિર ભવન, ગુજરાત આહિર ભવન બનાવવાનું વિચાર નક્કી થયું. અને એ દિવસે કંડોરિયા પરિવારની સપ્તાહની અંદર 5 કરોડ ને 66 લાખનો ફાળો થયો. હે અને એ વિચારને આ સમાજ વચ્ચે વહેતો મૂકી, એ વિચારને આ સમાજ વહેતો મૂકી દીધો અને એ વિચારને પકડી આજ ગોરિયા પરિવારની શિવ પુરાણ કથાની અંદર જ્યારે વિચાર આગળ વધ્યો તો કેમ કે આપણું આહિર સમાજ કોઈ દી એટલું નબળું નથી. એણે અત્યાર સુધી, આજ બપોરે હું બોલું, અત્યારે આ સમય 24 તારીખ અને અત્યાર સુધીની અંદર ગોરિયા પરિવારની અંદર બધા લોકોએ દાન દીધું, એની અંદર 4 કરોડ ને 36 લાખ રૂપિયાનો ફાળો થયો. હે બોલો દ્વારિકાધીશ કી. હા વગાડજો હો મારા બાપ. અને ખાસ અત્યારે આ ગોરિયા પરિવારની આ સપ્તાહની અંદર હું ફાળાની નામાવલી બોલીશ. કેમ કે દેનારો દુબળો નથી મારો બાપ. હે એ કાળિયા ઠાકર અમારી આવનાર 100 પેઢીની, 1000 પેઢીની અંદર બધાને આવી શક્તિ દેજે, દેવાની અંદર દે, પૈસા દે, દાન ધર્મ અને બધી શક્તિ દેજે મારા બાપ. એની અંદર ગોરિયા પરિવાર, જેઠાભાઈ દેવાભાઈ ગોરિયા પરિવાર દ્વારા 1 કરોડ ને 26 લાખ રૂપિયાનો ફાળો આપે છે. બોલો દ્વારિકાધીશ કી જય બોલજો બાપ. આજ કઈ પાપ લાગે ને તો એક કણે કણ, એક શબ્દનો હિસાબ મારા ખાતે ચડાવી દેજો. હે બોલો દ્વારિકાધીશ કી. અને ત્યાર પછી હું જે કુલ ટોટલ ફાળો થયો એના આપણા દાતાઓ શ્રીઓના નામ બોલીશ કે જેઓની અંદર 25 લાખ રૂપિયાનો ફાળો આપે એવા દાડુભાઈ નારણભાઈ ડેર અને મહેશભાઈ મેરાવણભાઈ નંદાણીયા. બોલો દ્વારિકાધીશ કી. બંને જણાએ 25-25 લાખ રૂપિયાનો ફાળો દીધો બાપ. આપણા દીકરાને આપણે ગુલ્ફી લેવાના રૂપિયા દેવામાં મૂંઝાતા હોય અને દ્વારકાધીશનો હુકમ હોય હરિદ્વાર ખાતે આહિર ભવન બનાવવાનું હોય તો કેને ઈચ્છા ના થાય. હે અને ત્યાર પછી હું આગળ વાત કરું તો 15-15 લાખ રૂપિયાના દાતા કે દરેક વ્યક્તિએ પોતાના 15-15 લાખ રૂપિયાના ફાળા આપ્યા છે. એવા નામ બોલીશ: હરદાસભાઈ સોમાતભાઈ કંડોરિયા જામનગર, પ્રવીણભાઈ હમીરભાઈ માડમ જામનગર,
મેરાવણભાઈ ભીમસીભાઈ ભાટુ જામનગર, પરબતભાઈ દાડુભાઈ ચાવડા જામનગર, ધરણાથભાઈ નારણભાઈ પોસ્તરિયા જામનગર, વચ્છીભાઈ લખમણભાઈ નંદાણીયા જામનગર, અમીરભાઈ ભીમસીભાઈ નંદાણીયા જામનગર, મેરુભાઈ દેવસીભાઈ માડમ જામનગર, ગિરીશભાઈ લાખાભાઈ ગોચિયા જામનગર, રાજુભાઈ મેરાવણભાઈ ગાગિયા જામનગર, ભાવેશભાઈ હમીરભાઈ ગાગિયા જામનગર, જીગરભાઈ ગોવિંદભાઈ માડમ જામનગર, જેસાભાઈ રામભાઈ ચાવડા જામનગર, અરજણભાઈ રામદેવભાઈ ચેતરિયા જામનગર, અરસીભાઈ દેવાનંદભાઈ કાંબરિયા રણજીતપુર, કમલેશભાઈ ડોસાભાઈ ગોચિયા જામનગર, ગોવિંદભાઈ રામભાઈ કરમુર જામનગર, હરદાસભાઈ કરશનભાઈ ખવા જામનગર. બળદ્વારિકાધીશ કી. હજી મારા બાપ આ તો શરૂઆત છે હો, હજી આ શરૂઆત છે. અને આ ફાળાની અંદર 5 લાખ રૂપિયાના દાતાઓની અંદર નામ બોલીશ. સંજયભાઈ પરબતભાઈ કાંબરિયા, હિરેનભાઈ રામદેવભાઈ ડેર, કનુભાઈ ધનાભાઈ નંદાણીયા અને ભાવેશભાઈ ભીમાભાઈ વસરા. બળદ્વારિકાધીશ કી. આમ તો દાન દઈને આપણે બોલીએ, આપણે વખાણ કરીએ એમ નહીં, પણ મારા બાપા યુવાનોને ખાલી નવરા બેઠા બેઠા 10 કરોડની અંદર કેટલા મીંડા આવે એ તો ગણી લેજો. એમ તાળી પાડજો. અને ખાસ અહીંથી આ યુટ્યુબના માધ્યમથી, આ લાઈવના માધ્યમથી અહીં બેઠેલ તમામ આહિર સમાજને હું કહીશ કે હજી આ ફાળો ખાલી ચાલુ થયો છે. હરિદ્વાર ખાતે ગુજરાત આહિર ભવન બનવું અને ગુજરાતના એક ગામડાનો એક રૂમ હોય ને ત્યારે મારો કાળિયા ઠાકર રાજી થાય. હે, ત્યારે મારો કાળિયા ઠાકર રાજી થાય. શાસ્ત્રીજી અમે રૂમમાં બેઠા હતા અને સાહેબ મને બધું લખાવતા હતા. ખાલી એને અમારી આ વાત થઈ ને તો અમારા વડીલોએ લખાયું કે પહેલી શરૂઆત રણજીતપુર ગામનો એક રૂમ હરિદ્વાર ખાતે હોય. બળદ્વારિકાધીશ કી. મને ફાળો બોલ્યો બહુ મજા આવી, પણ તમારી જયમાં મજા નથી આવતી. 2 હાથ ઊંચા કરીને બોલશું. બળંકલેશ્વર મહાદેવ કી. હજી એકવાર બળદ્વારિકાધીશ કી. માફ ચાહું છું.